નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત e-લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામના મૂળ તત્વો। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે ઉદાહરણ નંબર 24 માં કર્યું હતું, ચેપ્ટર નંબર 6 નું, જેમાં માત્ર મૂડી ખાતું છે કે વહીવટકર્તાનું ખાતું તૈયાર કર્યું હતું। એ તમે લખેલું જ હશે અને પછી એમસીક્યુ પણ લખેલા હશે। જો ન લખ્યા હોય તો ઉદાહરણ નંબર 24 અને એમસીક્યુ પહેલા લખી લેવાના રહેશે। એ ચેપ્ટરના જે કંઈ 10 કે 12 એમસીક્યુ છે એ પહેલા તમારે લખી લેવાના રહેશે રેગ્યુલર, જેમ આપણે લખી છે એ મુજબ જ। રેડી? ત્યાર પછી નવા પેજ છે આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 7, ભાગીદારી પેઢીનું વિસર્જન। જો વિસર્જન આપણે છે એ સૌપ્રથમ જ્યારે પહેલું ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ કીધું હતું કે ધંધાના જેટલા સ્વરૂપો છે એ તમે ધોરણ 12 પૂરું કરશો ત્યાં સુધીમાં ધંધાના તમામ સ્વરૂપો વિશેની માહિતી તમારી પાસે હશે। રેડી? એકાંકી પેઢીના જે હિસાબો ચોપડાઓ તૈયાર થઈ આપણે 11માં શીખી ગયા। 12માના પહેલા ભાગમાં ભાગીદારી શરૂ કરવાથી માંડી અને એમાં છે એ ક્યાં ક્યાં ગણતરી કઈ પ્રમાણે કઈ પદ્ધતિએ ગણતરી થાય, જેમ કે લાભ ત્યાગની ગણતરી કેમ થાય, પાઘડીનું મૂલ્યાંકન, પાઘડીની ગણતરી કેવી રીતના થાય, નવો ભાગીદાર પ્રવેશે તો કયા હિસાબો તૈયાર કરવાના, કયા ખાતાઓ તૈયાર થાય, ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો કયા ખાતા કેવા હિસાબો થાય। હવે પેઢી બંધ કરવા સુધીની પ્રક્રિયા છે આપણે ભણશું। પછી પાર્ટ 2 માં તમે છે કંપની શરૂ કરવી હોય ને કંપનીને લગતા હિસાબો તમે છે પાર્ટ 2 માં ભણશો। રેડી? તો આપણો લાસ્ટ ટોપિક, લાસ્ટ ચેપ્ટર એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન। જો ભાગીદારી પેઢી છે એ બંધ કરવી હોય, વિસર્જન કરવું હોય તો એના માટે છે કયા હિસાબો, કેવી રીતના હિસાબો તૈયાર થાય। રેડી? કુલ આ ચેપ્ટર છે 8 માર્કનું વેઇટેજ ધરાવે છે। એમાંથી વિભાગ A માં એક પ્રશ્ન એક ફાઇનલ હોય છે, એનો ક્રમ છે એ બોર્ડના નિયમ પ્રમાણે 5મો હોવો જોઈએ, પરંતુ 5મો જળવાય જરૂરી નથી, કારણ કે ઘણીવાર પેપર સેટ કરનાર છે એનો ક્રમ છે આડોઅવળો કરી નાખે, પણ એક વિકલ્પ હોય છે। વિભાગ B માં એક પ્રશ્ન હોય છે ક્રમ નંબર 14 અને વિભાગ C માં બે પ્રશ્ન હોય છે 23મો અને 24મો। એમાંથી 23 અને 24માં આમનોંધ અથવા ખરા ખોટા પૂછાય છે। એનો મતલબ કે 23માં કાં તો છે એ 23માં આમનોંધ, 24માં આમનોંધ, 3 માર્કની 3 આમનોંધ થાય એવા 23માં 3 આમનોંધ, 24માં 3 આમનોંધ, અથવા બંનેમાં ખરા ખોટા કારણ આપીને સમજાવો ખોટું હોય તે, આમાંય ખરા ખોટા આમાંય ખરા ખોટા, અથવા આમાં આમનોંધ આમાં ખરા ખોટા, અથવા આમાં ખરા ખોટા આમાં આમનોંધ। રેડી? તો અહીંયા છે આપણે ભાર આપશું આમનોંધ અને ખરા ખોટાને। રેડી? પણ એના માટે છે એ આમનોંધ લખવા માટે છે આપણી પાસે નિયમો અને સિદ્ધાંતો હોવા જરૂરી છે। રેડી? તો જ આપણે છે આમનોંધ લખી શકાય, તો જ સાચી બાબત છે કે ખોટી આપણે નક્કી કરી શકાય, જો આપણને નિયમો ખબર હોય તો। રેડી? તો સ્ટાર્ટ કરીએ ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે આના માટે છે એ તમારે કઈ થિયરી લખવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે ઓલરેડી છે લીથો આવી ગયો હશે, બરાબર? આ લીથો છે 4 પેજનો લીથો તમને મળી ગયો હશે। ન મળ્યો હોય તો સ્કૂલે કોન્ટેક્ટ કરી અને લઈ લેવો। રેડી? જો કે બધા પાસે હશે। રેડી? તો આખા ચેપ્ટરની છે આપણે પ્રસ્તાવના વિશે પહેલા અભ્યાસ કરીએ, પણ આ કરતા પહેલા આપણે છે પહેલા ચેપ્ટરમાં તમને બે વ્યાખ્યા લખાવી હતી એ તમને ખબર હોવી જોઈએ। એક ભાગીદારી ભાગીદારો અને ત્રીજી એક વ્યાખ્યા હતી ભાગીદારી પેઢી। ત્રણેયની અલગ અલગ વ્યાખ્યા। જો ભાગીદારીની વ્યાખ્યા શું, તો કે ભાગીદારી એટલે બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વેચવા સહમત થાય એ વ્યક્તિનું સંગઠન એટલે ભાગીદારી। એનો મતલબ એવો થયો કે જેટલા ભાગીદારો છે એ બધા સાથે મળી જે નિયમો બનાવે છે, એ નિયમો છે એ રચાય, એને કહેવાય ભાગીદારી। પછી ભાગીદારો એટલે શું, તો કે ભાગીદારીમાં જેટલા વ્યક્તિઓ જોડાયેલા હોય એ દરેકને શું કહેવાય? ભાગીદારો।
અને ભાગીદારી પેઢી એટલે શું? તો કે ભાગીદારો સાથે મળીને જે પેઢી ચલાવે છે એને કહેવાય ભાગીદારી પેઢી. ક્લિયર? આ ત્રણેય શબ્દો અલગ અલગ છે. હવે જોઈએ આખા ચેપ્ટરની પ્રસ્તાવના. પ્રસ્તાવના જોઈએ તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થતા જો કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો ભાગીદારીનો અંત આવે છે. દાખલા તરીકે ભાગીદારોની સંખ્યા કેટલી હોય? તો કે 2013 ના કલમ નંબર 464 મુજબ કેટલા નક્કી થયા? તો કે ઓછામાં ઓછા 2 અને વધુને વધુ 100 અથવા 100 ની અંદર સરકાર નક્કી કરે. બરાબર? આ નિયમ પરફેક્ટ નતો એટલે 2014 નો નવો નિયમ આવ્યો, પરચુરણ કલમ નંબર 10, અને ભાગીદારોની સંખ્યા કેટલી નક્કી થઈ? તો કે 50. રેડી? હવે આ 50 ભાગીદારો છે, એમાંથી જેટલા ભાગીદારો હોય એ બધા ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો આ વ્યક્તિઓ વચ્ચે જે કાંઈ નિયમો રચાયેલા છે એ નિયમો શું થાય છે? એનો અંત આવે છે. પરંતુ આ સમયે પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારીનું વિસર્જન થાય પણ પેઢીનું વિસર્જન થાય નહીં. શું કામ? કારણ કે બાકીના ભાગીદારો છે એ પેઢી અને તેનો ધંધો છે એ ચાલુ રાખે છે. એટલે કે ભાગીદારો છે એ ધંધો ચાલુ રાખે તો પેઢીનું વિસર્જન થાય નહીં. પણ કોઈ એક કે એકથી વધુ છે એ નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનું વિસર્જન થાય અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે. એનો મતલબ કે બાકીના જેટલા વધે એ ભાગીદારો છે ધંધો ચલાવવા માટેના નિયમો ફરીથી બનાવશે એટલે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે. બરાબર? પરંતુ ચાલુ ભાગીદારી પેઢી અને તેનો ધંધો છે બંધ થાય, બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારીનો અને ભાગીદારી પેઢીનો બંનેનો અંત આવે. રેડી? જ્યારે ચાલુ પેઢીના બધા ભાગીદારો છૂટા થઈ જાય, એનો ધંધો બંધ થઈ જાય, આવા સમયે તો કે ભાગીદારીનો અંત આવે અને પેઢીનો અંત આવે. બધા ભાગીદારો છૂટા થઈ જાય, ધંધો બંધ કરી દેવાય ત્યારે. પરંતુ જો એ જરૂરી નથી કે ભાગીદારી છે એ નવી રચાય તો પેઢી પણ બંધ કરવી પડે. ઘણીવાર એવું બને એક કે બે ભાગીદારો છે નવા આવે કે જાય તો એની અસર પેઢી ઉપર પડે નહીં. ત્યારે ભાગીદારી છે એનો અંત આવે છે, નવી ભાગીદારી અસ્તિત્વમાં પડે, ધંધો તો એમનામ ચાલુ જ રહે. પણ જો ધંધો બંધ થઈ જાય તો ભાગીદારીનો તો આપોઆપ અંત આવી જાય. રેડી? તો વિધાન તરીકે પૂછી શકાય કે ભાગીદારી પેઢી છે એ બંધ થતા ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે. અથવા એમ પણ પૂછાઈ શકે કે ભાગીદારીનું વિસર્જન થતા અથવા ભાગીદારીનો અંત આવતા પેઢી છે એનો અંત આવતો નથી. સમજાવો. રેડી? તો આપણે કહી શકાય કે ભાઈ ભાગીદારીનો અંત આવે તો પેઢી અને તેનો ધંધો તો ચાલુ છે, બાકીના ભાગીદારો છે ધંધો ચાલુ રાખી શકે છે. એટલે આવા સમયે છે ભાગીદારી પેઢીનો અંત આવતો નથી, પરંતુ ભાગીદારીનો અંત આવે છે કે એ જેટલા ભાગીદારો વધશે એની વચ્ચે છે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે. રેડી? તો આવા સમયનો અર્થ આપણે જોઈએ કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? અર્થ: ભાગીદારી પેઢી અને તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરી દેવાય અથવા કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. જો પહેલી વ્યાખ્યા શું કીધું કે પેઢી અને તેનું ધંધાકીય કામકાજ શું કરી દેવાય? કાયમ માટે બંધ કરી દેવાય. અથવા તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. બે પ્રોસેસ થાય. ધંધોય બંધ થઈ જાય, કાયદાકીય દ્રષ્ટિએ જે કાયદાની દ્રષ્ટિએ અથવા તો કાયદા દ્વારા જે વ્યક્તિત્વ મળ્યું છે એ પૂરું થઈ જાય તો એને પેઢીનું વિસર્જન થયું કહેવાય. પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા: ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પેઢીનું વિસર્જન કહેવાય. બીજી વ્યાખ્યા. ત્રીજું: પેઢીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે ભાગીદારીનો અંત આવે અને ચાલુ રહેતા ભાગીદારોમાંથી એક જ ભાગીદાર વધે. જેટલા ભાગીદારો છે બધા છૂટા થઈ જાય, ભાગીદારીનો અંત આવે પણ એક જ ભાગીદાર છે ધંધો ચાલુ રાખે. આવા સમયે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય
જે એક વ્યક્તિ ધંધો ચલાવે છે એને વ્યક્તિગત માલિકીની પેઢી છે એ કહેવામાં આવે છે. રેડી? કારણ કે પેઢી ચલાવવા માટે તો ઓછામાં ઓછા 2 જોઈએ, પણ એક જ વ્યક્તિ ધંધો ચલાવે તો એને ભાગીદારી પેઢી કહેવાય નહીં. ત્રીજી વ્યાખ્યા. ત્યાર પછી જોઈ ચોથી વ્યાખ્યા. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ એક વ્યક્તિ છે પેઢીનો ધંધો છે એ ખરીદી લે, આવી પરિસ્થિતિમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. કોઈ પણ એક વ્યક્તિને છે ધંધો વેચી જ દેવામાં આવે, પેઢીનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ થાય, કાયદાકીય દ્રષ્ટિએ અસ્તિત્વ મટી જાય, એને પેઢીનું વિસર્જન થયું કહેવાય. બીજું કીધું કે ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પેઢીનું વિસર્જન કહેવાય. ત્રીજી વ્યાખ્યા કીધી કે ચાલુ ભાગીદારોમાંથી બધા ભાગીદારો છૂટા થાય અને એક જ ભાગીદાર વધે, એ ધંધો ચાલુ રાખે તો પેઢીનું વિસર્જન થયું કહેવાય. વ્યક્તિગત પેઢી અસ્તિત્વમાં આવે છે. અથવા ભાગીદારી પેઢી કોઈને વેચી દેવામાં આવે તો એ પેઢીનું વિસર્જન થયું કહેવાય છે. રેડી? જો એની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય તો આપણે જે 4 વ્યાખ્યા જોઈ છે એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. ક્લિયર? ત્યાર પછી જોઈએ પેઢી અને ભાગીદારીનું વિસર્જન. પેઢી અને ભાગીદારીનું વિસર્જન. જો બંને શબ્દો અલગ, પેઢી અલગ છે અને ભાગીદારી અલગ છે. રેડી? તો જોઈએ પહેલા પેઢીનું વિસર્જન જોઈએ. પેઢીનું વિસર્જન એટલે શું? તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો શું થાય છે? છૂટા થાય. ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને પેઢીનું વિસર્જન થયું કહેવાય. શું કર્યું? તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે બધા ભાગીદારો શું થાય? છૂટા થાય. ત્યારે એની વચ્ચેની જે ભાગીદારી રચાયેલી છે એનો પણ અંત આવે છે. આ સમયે પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. આ સમયે શું થાય? તો કે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે, મિલકતો વેચી દેવામાં આવે. એની જે ઉપજ મળે એમાંથી પહેલા તો કે દેવું ચૂકવાય, પછી તો કે ભાગીદારે પેઢીને લોન આપી છે એ ચૂકવાય, પછી ત્રીજા ક્રમમાં તો કે ભાગીદારોની મૂડી પરત થાય, ચોથા ક્રમમાં જો પૈસા વધે તો બધા ભાગીદારો છે નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે, જો વધે તો. રેડી? તો પહેલા જ છે એ શું કરવાનું હોય? તો કે પેઢીની જેટલી મિલકતો છે એ બધી વેચી દેવાની. પછી પહેલો ખર્ચ કયો ચૂકવાય? તો કે વિસર્જન ખર્ચ. પછી પેઢીનું દેવું ચૂકવાય. પછી જો પૈસા વધે, જો પેઢીનું દેવું છે એ ચૂકવવું ફરજિયાત છે. પૈસા ન હોય તો અંગત મિલકતો વેચીને પેઢીનું દેવું ચૂકવવું પડે. જો પૈસા છે તો હજી ત્રીજા ક્રમમાં તો ભાગીદારોની મૂડી પરત થાય. ચોથા ક્રમમાં તોય પૈસા વધ્યા છે તો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે. આ એનો ક્રમ છે. રેડી? આ પ્રમાણે પેઢીનો સમગ્ર ધંધો છે એ વેચી દેવામાં આવે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે. આ થયું પેઢીનું વિસર્જન. હવે જોઈએ ભાગીદારીનું વિસર્જન. હવે ભાગીદારીનું વિસર્જન, જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નિવૃત્ત થાય, મૃત્યુ પામે કે નાદાર થાય કે અન્ય કારણસર ધંધો બંધ કરવામાં ન આવે પરંતુ બાકીના ભાગીદારો છે એ પેઢીનો ધંધો ચાલુ રાખે ત્યારે ભાગીદારો વચ્ચે છે એ ભાગીદારીનું પ્રમાણ બદલાય છે અથવા જૂની છે એ ભાગીદારીનો અંત આવે અને નવી ભાગીદારી છે અસ્તિત્વમાં આવે છે, જે આપણે આગળ જોઈ ગયા. આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી પરંતુ ભાગીદારીની પુનઃરચનાથી નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે પેઢીના બધા ભાગીદારોમાંથી અમુક ભાગીદારો નાદાર થાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો આ સમયે છે પેઢીનું વિસર્જન થતું નથી, ભાગીદારીનું વિસર્જન થાય અને બાકીના ભાગીદારો વચ્ચે એ પોતાના નવા નિયમો, નવું કરારનામું તૈયાર કરશે અને નવી પેઢી અસ્તિત્વમાં આવશે. રેડી? એટલે કે પુનઃરચનાથી નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવશે. ત્યાર પછી જોઈએ ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે કુલ 3 પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. એમાંનું પહેલું, પેઢીની વિસર્જનની રીત કે પદ્ધતિઓ નક્કી કરવી.
પેઢીના વિસર્જનની રીત પબ્લિક પદ્ધતિ. પહેલું જ કામ શું કરવાનું તો કે પેઢીનું વિસર્જન થાય ત્યારે નક્કી કરવાનું કે પેઢીનું વિસર્જન કઈ રીતે કરવાનું, કારણ કે વિસર્જનની છે એ કુલ 2 રીતો છે, એમાંથી કઈ રીત અનુસાર છે વિસર્જન થયું છે. રેડી? જે કરારનામું તૈયાર કર્યું એમાં લખેલું જ હોય છે. બીજું શું કરવાનું તો કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ લાગુ કરવાની. વિસર્જનના હિસાબો અંગે હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. અને ત્રીજું વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે 3 બાબતો છે અનુસરો એટલે પેઢીના બધા ચોપડા છે એ બંધ થાય. પહેલું શું તો કે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ કઈ છે એ ક્યાં જણાવેલું હોય તો કે જે કરારનામું અગાઉ તૈયાર કરેલું હોય તો એમાં હોય. જો કરારનામું તૈયાર કરેલું ન હોય તો 1932 ના જે નિયમો છે એ નિયમોમાં જોઈ લેવાનું. રેડી? એની 2 રીત છે એમાંથી. ત્યાર પછી બીજું શું તો કે વિસર્જન થાય ત્યારે હિસાબોની પતાવટ અંગે અલગ અલગ જે ચોપડાઓ છે એ ચોપડાઓ બંધ કરવા માટે કયા કયા નિયમો છે ઉપયોગમાં લેવાના છે, કયા નિયમોને જોગવાઈઓ ફોલો કરવાની છે ઈ. અને ત્રીજું એની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, કઈ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. રેડી? આ 3 બાબતોને છે અનુસરવાનું છે. એમાંનું પહેલું જોઈએ વિસર્જનની રીત કે પદ્ધતિ. બરાબર? પહેલી બાબત કઈ નક્કી કરવાની તો કે કઈ પદ્ધતિએ છે પેઢીનું વિસર્જન થયું એ નક્કી કરવાનું. તો કે વિસર્જનની 2 પદ્ધતિઓ છે, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એમાં સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અને મરજિયાત વિસર્જન પણ કહેવાય. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. બી પહેલું જોઈ ગયા સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. બીજું અદાલતના હુકમથી વિસર્જન. અદાલતના હુકમથી વિસર્જન અને ફરજિયાત વિસર્જન પણ કહેવાય. તો 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, વિસર્જનની કેટલી પદ્ધતિઓ છે કઈ કઈ? તો મરજિયાત વિસર્જન અને ફરજિયાત વિસર્જન લખી શકાય, સામાન્ય વિસર્જન અને અદાલતના હુકમથી વિસર્જન લખી શકાય, અથવા અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને અદાલતના હુકમથી વિસર્જન. 2 પદ્ધતિઓ છે, 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. ઓકે મિત્રો, તો છે તમારે છે તમારી પાસે લીથો તો છે જ. આ લીથો છે આપણે જેટલું સમજ્યા એટલું તમારે વ્યવસ્થિત છે એ એકવાર વાંચી લેવાનું રહેશે. અને જો જરૂર લાગે તો રફ નોટમાં છે લખજો કે જેથી કરીને તમને નિયમો યાદ રહી જાય. ઓકે મિત્રો, થેન્ક યુ.